કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અહીંયા પીસીઆર વાન ઉભી છે, નથી સીસીટીવી ફૂટેજ ચેક કરતી કે નથી કોઈ એક્શન લેતી. આ 2 કલાકની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો નયા પોલીસ સ્ટેશનની અંદર હજારો આવી રીતે નિર્દોષ લોકોને જે હેરાન કરતા નિર્દોષ લોકોને એક્સિડન્ટમાં. હું ત્યાં સુધી નતો બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ મારે નથી અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆર ના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ગાડી તમે પાછળ લઈ જાઓ અને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું. અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર આ જે વસ્તુ છે ને એક પણ માણસ ને લઈ જવાનું, એક પણ તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે છોકરા ઉપર. મારા ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાન છે અને એના ઉપર ગાડી ચલાવ્યું. આપની ગોયલ સાહેબ, મારી આપની પાસે અપેક્ષા એટલી આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા, જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ. એ પીસીઆર લઈને આવી છે. નહીં સાહેબ, એક બાજુ નહીં વાત. એસેમ્બલી તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો કોણ છે? તમે જૂઠું કેમ બોલો છો? અને નંબર પ્લેટ આ બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો.